નમસ્કાર, હું પારસ મહેતા, મારું ગામ મણપર છે। આજે અમારા ગામમાં સ્વચ્છતાને લગતી કામગીરી, અમારું પહેલું કામ સ્વચ્છતાને લગતું છે, જે આજે અમે ચાલુ કર્યું છે। ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે મિશન છે, સ્વચ્છ ભારત મિશન, એ અંતર્ગત આપણું ભારત દેશ આજે દુનિયામાં એક સારું એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને એની ચર્ચા પણ ચાલી રહી છે। એ અંતર્ગત આજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઘણી બધી યોજના એવી છે જે સ્વચ્છતા તરફ અમને પ્રોત્સાહન કરે છે। એ માટે આજે ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકાનું મણપર ગામ, જેમાં અમે હાલ સ્વચ્છતાને લગતી કામ હાથ લીધું છે, દબાણ હટાવો, જેમાં અત્યારે ગામમાં મેન રસ્તા છે, જેમાં અત્યારે બહુ જ મુશ્કેલી એ છે કે જે ડાયરેક્ટ સમાજને એ અસર કરે છે કે કોઈ વાહનને નીકળવું હોય કે કોઈ બે મોટા વાહનને આસપાસ થવું હોય તો એ થતું નથી। અને ઘણા વર્ષોથી, મને તો કે 40-50 વર્ષથી જે થોડું દબાણ હતું, ત્યાં જે થોડુંક વધી ગયું હતું, અને એને અંતર્ગત પછી અમે આજે અમારું પહેલું કામ એ રીતના ચાલુ કર્યું છે કે હવે મણપર ગામને અમે સ્વચ્છતા તરફ એક સારું અમારો ઝુંબેશ છે, અમારો એક વિચાર એવો છે કે અમારું એક સપનું એવું છે કે મણપર ગામને ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક કોઈ અત્યારે ઓળખતું તો નથી, પણ એને પછી અમે સ્વચ્છતાના નામે અમે એને ઓળખાણ આપીએ, એ રીતના અમારું એક મિશન છે। હાલ અત્યારે અમારું પહેલું કામ છે જે સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહ્યું છે, જેમાં મણપર ગામના હરેક નાગરિકનો, મણપર ગામ પંચાયતની પૂરી ટીમને તથા ખુદના પોલીસ સ્ટેશન તેમજ ઘણા બધા સાથ અને સહકાર અમારા ગામના લોકોનો પણ છે, અને આ કામ અમે બહુ સારી રીતે પૂર્ણ કરી રહ્યા છીએ। હાલ અત્યારે આ કામ, અમારું કામ પૂર્ણ થયા પછી બીજું કામ પણ અમારે થોડાક સમયમાં પાછા બધા ચાલુ કરશું। ઘણી બધી યોજનાઓ છે જે ગુજરાત રાજ્યને આભારી રહેશું અને કામ। મારું નામ ગોહિલ દિલુભા જેઠાભાઈ ગોહિલ, ગામ મણપર। અમારા ગામમાં આજ રોજ જે કંઈ સફાઈ અને જે અભિયાન હાલી રહ્યું છે સફાઈનું, પછી મેન બજારની અંદર ઓટલા અને પહોળાઈ કરવું, રસ્તો સારો કરવો, એની અંદર અમારા સરપંચની આખી એની ટીમ, એના સભ્યો તથા ગામ લોકોનો ખૂબ સાથ સહકાર મળવાથી અને ગામના આગેવાનોના, ગામના વડીલોનો, તમામ નાના મોટોનો ખૂબ પ્રતિસાદ મળ્યો, અને અમારા તંત્રનો, અમારા ટીડીઓ સાહેબ, અમારું સ્થાનિક પોલિટિશિયન બગદાણા પીએસઆઈ સાહેબ, બધાનો અમને ખૂબ સાથ અને સહકાર મળવાથી અમારી કામગીરીની અંદર ગામ લોકોના બધાનો સપોર્ટ મળવાથી ભરપૂર રીતે અમે સારી રીતે કામ કરી રહ્યા છીએ। એ બદલ હું ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું।